નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મનને શાંત રાખવા માટે કેવા વિચારો રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમારે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે પણ માણસની વધારે પડતી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા। નંબર 2, જિંદગીમાં કોઈ ખાસ સંબંધ તૂટી જાય તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમને સમજી ના શકે, જે માણસ તમારી કદર ના જાણી શકે, જે માણસને તમારી કિંમત ના હોય, એ માણસથી દૂર રહેવામાં જ મજા છે। નંબર 3, જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવે, મુશ્કેલીઓ આવે, પરેશાનીઓ આવે તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી મન અશાંત રહે છે। એટલા માટે એ સમયમાં શાંત રહીને એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ વિચારવું જોઈએ। નંબર 4, આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ। નંબર 5, આખા સમુદ્રનું પાણી પણ એક જહાજને નથી ડૂબાડી શકતું જ્યાં સુધી તે જહાજ પાણીને અંદર ના આવવા દે। એમ જ તમને પણ નકારાત્મક વિચારો નીચે ના પાડી શકે જ્યાં સુધી તમે એમને અંદર ના આવવા દો। બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે। એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો। તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો। વહેતા પાણીની જેમ વહેતા જાઓ, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે। સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે। તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ। હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે। જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે। કામયાબી એમને નથી મળતી જે લોકો બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને મળે છે જે લોકો મહેનત કરે છે। જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે। જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો, એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી। હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે। એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી।
જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. મિત્રો, દુઃખી થવાનું છોડી દો, કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. એ સત્ય છે. કોઈ નથી તમારી સાથે તો દુઃખી ના થાવ, કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ કોઈ માટે એ સબક તો કોઈક માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના કરતા મિત્રો. દગો આપવાવાળો માણસ એ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ છે ને એ રસ્તો શોધે છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી ને, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. તે હંમેશા યાદ રાખજો. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં, કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશીઓ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં,
અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધો બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને સંબંધનો અંત એ કોઈ એકના નિર્ણયથી થાય છે. કોઈ મતલબ વગર સારા બનો, કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે. માની લેવું, તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે. પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે. જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત ઝીરો હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે. કોઈ પણ માણસની બુરાઈ ના કરો, ઈર્ષા ના કરો. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળી જાય છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે,
પરંતુ પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા. જિંદગીમાં જ્યારે તમે સાચા હો એ કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હોવ ને ત્યારે એને બધા જ લોકો યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ સારું હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.